રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતમાં રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવન જીવરાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. કબીરા ખડા બજાર में मांगे सबकी ખેર. હમણાં જે વાંચન લીધું એમાં ગુરુ કી જે વિચાર કે આવ્યું અને એ જ વખતે મનમાં કબીરા ખડા બજાર મેં માગે સબકી ખેર. લોલમાં જન્માષ્ટમીનો ઉત્સવ થયો એ વખતે પણ એક નાટકની રજૂઆત કરવામાં આવી. એમાં પણ આ જ આવ્યું, કબીર કી કમાન પડી હૈ મેદાન મેં, સુરા હો તો ખીંચ લે. સદગુરુ જીવનજી મહારાજે આપણને સર્વેને આ પ્રકારની નિડરતાની ભક્તિ આપી છે. અને ગુરુ કેવો કરવો, ગુરુ આપણા માટે શું કરી શકે, આપણે ગુરુ માટે શું કરી શકીએ, તેને જોવાની એક સુંદર દ્રષ્ટિ એક ટચુકડી આરતી દ્વારા આપણને આપી દીધી. એક ટચુકડી આરતી આપણને જીવન જીવવાનો રસ્તો બતાવે. કોની સાથે રહેવું, કોની સાથે કેવી રીતે વર્તાવ કરવો, જીવનમાં શું કરવું, અંદરનો હરખ તમને ક્યારે આવે. એ 4 લીટીની ટચુકડી આરતી, જેને આપણે રાત દિવસ જેનું આપણે ગાન કરીએ છીએ, એ આરતી જો આપણને સમજાઈ ગઈ તો આટલા મોટા બીજા કશાની પણ જરૂર નહીં પડે સંતો. સીધી સરળ એ આરતીની અંદર બહુ જ ઊંડું તત્વજ્ઞાન સમાયેલું છે. જે મોટા મોટા શબ્દો આપણને તત્વજ્ઞાનમાં દેખાય છે, આનંદ, પરમાનંદ, સહ અસ્તિત્વ, સહજીવન, આ દરેક શબ્દો આપણી આ ટચુકડી આરતીમાં છે સંતો. અને કોઈ મહાપુરુષ જ સીધી સરળ ભાષામાં આવું લખી શકે. બાકી તમે જુઓ, દરેક આરતીને જોઈ લેજો. દરેક આરતી કંઈક ને કંઈક ભૌતિક ભોગોની આશા માટે જ લખવામાં આવેલી હોય એવું લાગે. તું મને આપ અને આપ. આરતી કરવાનું ફળ અંતે માગવામાં આવે. આ એક જ આરતી એવી છે કે જેની અંદર કશું માગવામાં નથી આવતું. જીવનલક્ષી આરતી, લાઈફ ઓરિએન્ટેડ પ્રેયર. અને આરતી હૃદયમાંથી આવે. અને જ્યારે હૃદયમાંથી આરતી આવે ને સંતો, ત્યારે જીવનનો રાહ બદલી કાઢે. આપણા સમાજે આ આરતીને કેટલા સમયથી સાચવી રાખી છે. અહીંયા સુખ દુઃખની વાત જ નથી, આનંદની વાત છે. સુખ દુઃખ મનમાં ન આને રે, ઘટ સાથે રે ઘડિયા. સુખ દુઃખ થી પર આનંદ છે. દુઃખમાં પણ આનંદ, સુખમાં પણ આનંદ, જન્મમાં પણ આનંદ, મરણમાં પણ આનંદ, જીવન પણ ઉત્સવ, મૃત્યુ પણ મહોત્સવ. આ આપણનામાં કેવી રીતે આવ્યું? તો કે જીવનજી મહારાજે આપણને આનંદની દિશા બતાવી દીધી. અને આપણે આનંદની અંદર રહેવા માંડ્યા. અને આનંદમાં રહેવું હોય તો તત્ક્ષણ, એટલે એક ક્ષણમાં જ રહેવું પડે તમારે. એક ક્ષણની બહાર ન રહેવાય. જેવા તમે ભૂતકાળમાં ગયા ને, તો કોક ખોટી યાદ તમને આવી જાય, કોઈની કટુ યાદ આવી જાય, કાં તો કોઈક સારો પ્રસંગ પણ યાદ આવી જાય. બંને આવે, પાછું સુખ દુઃખ આવે. જો તમારી દ્રષ્ટિ ભવિષ્યમાં જતી રહી, તે ઘડીએ તમે ચિંતા કરવા માંડવાના, કાં તો સપના જોવા માંડવાના. ચિંતા થાય, અનસર્ટેનિટીઝ, કે આનું શું થશે, ફલાણાનું શું થશે, અરે અંતે તો મારું શું થશે, મારા મરણની પણ ચિંતા થવા માંડે આપણને. આટલું બધું મોટું કર્યું છે, એને મૂકીને જવાનું છે, એની હોય ચિંતા થાય લોકોને. એટલે કાં તો ચિંતા થાય, કાં તો હજુ ઓછું પડતું હોય તો વધારે ને વધારાના સપના દેખાય આપણને ભવિષ્યમાં.
હજુ 2-5 વર્ષ કામ કરી લઉં, હજુ આટલું કરી લઉં, હજુ એક મોટેલમાંથી 2 કરું અને 5 ગાડીઓમાંથી બીજી 10 ગાડીઓ કરું અને 5 ઘર કરું. એ તમારે ઈચ્છા પેલા આપણા રપરિયા જેવી છે, સ્ટ્રેચ કરો ને એટલી ચાલ્યા કરે. તો જે આનંદ આરતી છે એ આનંદ આરતી આપણને વર્તમાન કાળમાં રાખે છે, કારણ કે આનંદ વર્તમાનમાં જ હોય. આનંદ ભૂતકાળમાં પણ ન હોય અને ભવિષ્યકાળમાં પણ ન હોય. જે રીતે આપણો શ્વાસ વર્તમાન કાળમાં છે, આ શ્વાસ હમણાં હું જ્યારે સત્સંગ કરી રહ્યો છું અને બોલી રહ્યો છું એ વખતે જે મારો શ્વાસ છે એ મારો શ્વાસ વર્તમાન કાળનો છે. એની ગતિ મારી વાણી પ્રમાણે વધઘટ પણ થતી હશે. ભગવાને ઓટો પાયલોટ પર મૂકેલો શ્વાસ છે આ, અને શ્વાસની સાથે આપણી વાણી જાય છે. વાણી અને શ્વાસ કનેક્ટેડ છે, અને એટલા માટે વાણી પ્રેઝન્ટ મોમેન્ટ છે. હું બધાને જ કહું છું કે જ્યારે જે વાણી ઉચ્ચારવામાં આવતી હશે એની એ જ વાણી ફરીથી પાછી નથી આવતી. અને એટલા માટે આપણી અંદર આવ્યું સત્યમ બ્રૂયમ, સત્ય બોલો, સાચું બોલો. પ્રિયમ બ્રૂયમ, પ્રિય બોલો. શુભમ પ્રિયમ, શુભ બોલો. શુભ બોલવું, સત્ય બોલવું, પ્રિય બોલવું એ આ વાણીનું કર્તવ્ય છે સંતો. એ વાણી જ્યારે બીજી કંઈક વાત કરવા જાય તે વખતે એને આપણે અવળી વાણી કહીએ છીએ, અને એ વાણી લોકોના દિલ પણ તોડી શકે. વ્યભિચારીણી વાણી કહેવાય, ગુરુમુખી વાણી ન કહેવાય. તો જ્યારે ગુરુમુખી વાણીની વાત આવે એ વખતે આપણે કબીરના વિચારોને લીધા છે, કબીરની સાખ્યોને લીધી છે. કહત કબીર સુનોભાઈ, સંતો આપણને એ રસ્તો બતાવે છે જે સાખ્યો સમાગમમાં સમાવેલી છે તે. અને એ જ રીતે જીવનજી મહારાજની સાખ્યો પણ આપણી સાથે છે. બંનેના પુસ્તકો આપણી પાસે છે, દોહા પણ છે આપણી પાસે જીવનજી મહારાજના. તો એ દરેકે દરેક આપણને કંઈક ને કંઈક આંગળી ચીંધતું જાય છે. જીવનજી મહારાજની સાખીમાં પ્રબોધ કા અંગ, અને પ્રબોધ કા અંગની પણ જે આપણે છેલ્લી 3 સાખી હજુ લેવાની બાકી છે એ આપણને કંઈક આવું જ કહેતી જાય છે. ગયો વીકેન્ડ ખરેખર ખાસો બિઝી રહ્યો, પણ સાથે સાથે ઉજવણી પણ હતી ને આપણા કૃપાનાથની ઉજવણી હતી. કૃપાનાથનો સમૂહ હતો, અને કૃપાનાથના સમાની સાથે સાથે કેટલી બધી ઉજવણીઓ થઈ, કેટલી જગ્યાએ થઈ. સૌથી પહેલું આવ્યું ગયા વીકેન્ડે ઉજવણી કરી, પછી પુનિયાદમાં ઉજવણી થઈ. આપણી ગાદી દરાપુરાની ગાદી એ તો જૂની છે, પણ એને વડોદરા વાયડાપોળમાં લાવવામાં આવ્યા. એને 100 વર્ષ પૂરા થયા, એની ઉજવણી કરી. લોવલ ભક્ત સમાજ પણ એની ઉજવણી કરી, અને ત્યાર પછી ન્યૂ જર્સીના ભક્ત સમાજે પણ સુંદર ઉજવણી કરી. કૃપાનાથના સમાની અંદર સદગુરુ સંદેશા મોકલે, કચા બચા સબ આવ. દરેકને આમંત્રણ, દરેક જણ આવી શકે. એક એવી પ્રણાલી કે જેની અંદર આમંત્રણની રાહ નહીં જોવાની, બસ ચાલ્યા જવાનું. RSVP તો હમણાં આવ્યું છે સગવડના માટે, એ રોકવા માટે નથી આવ્યું. કોઈ ભક્તને જીવનજી મહારાજે આપેલા વચન પ્રમાણે રોકવામાં નથી આવતા. આની અંદર રોકવા ના જોઈએ. હું તો સખ્ત રીતે કહીશ કે તમે કોઈ પણ ભગતને, કોઈ પણ ભક્તને આ 2 સમાની અંદર રોકી ન શકો. જેને ઉદા ભક્ત પ્રણાલીની સ્થાપના કરી, જેને કૃપાનાથને એક સાચા સ્વરૂપમાં જોયો છે, એને સદગુરુને માનવું જ પડે. સદગુરુ જીવનજી મહારાજે જ્યારે કહી દીધું ત્યારે કહી દીધું. એ લખાઈ ગયું ત્યારે લખાઈ ગયું. કોઈ પણ પરિવાર, કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કમિટી એનાથી ઉપર ન હોઈ શકે.
સદગુરુનો સંદેશો છે, મેસેજ અને સંદેશાનું પાલન કરવાની જવાબદારી દરેક ભક્તની છે. બધાને આ રામ કબીરનો ધક્કો પડેલો છે. જગદીશ મહારાજ હંમેશા કહેતા હતા કે ભલે જુદા જુદા પંથોને, જુદા જુદા સંપ્રદાયોને અનુસરે, પણ એ બધા મૂળે તો રામ કબીર છે, બધા મૂળે ઓરિજિનલ જીવનજી મહારાજના ભક્તો છે. પૂર્વજો તો આપણા એ જ છે. તો એ સંદેશાને માનવો પડે. એ ફક્ત સદગુરુ સંદેશા મોકલે, કચા બચા સ્વભાવ, નામ ચિંતામણી જીવના જે ભાવે સ્વભાવ, એ ફક્ત સંધ્યા આરતી પછી ગઈને ન ચાલે, કે પછીથી ઓછમાં એ ફક્ત સાખી ગઈને ન ચાલે. એ સાખીનો અમલ થવો જોઈએ. ખૂબ જ સુંદર ભાવ ત્યાં દરેક પ્રસંગોનું આયોજન થયું. સાચા કૃપાનાથ કોણ છે એ આપણને આ જે નાટક હતું એ નાટકથી ખબર પડી, અને એક અનુભૂતિ થઈ કે કૃપાનાથનો આપણા સર્વેની અંદર બિરાજમાન છે. અને એ બિરાજમાન કૃપાનાથ શાંત થઈને બેસી ન રહે. એ કંઈક ને કંઈક પ્રવૃત્તિ આપણી પાસે કરાવડાવે. એ આપણી પાસે કીર્તન ગવડાવે, આપણી પાસે સત્સંગ કરાવડાવે, આપણી પાસે પંચપૂરણ મહોત્સવ આવી રહ્યો હોય, જે થઈ ગયો છે, દરેકની અંદર આપણું યોગદાન અપાવડાવે, આપણને કાર્યરત કરે. જે ટેલ ફરી રહી છે, પુણ્યાદમાંથી એ ટેલ નીકળી છે, એ ટેલ જે ફરી રહી છે, એ ટેલ આપણા માટે એક સુંદર પ્રતીક છે. અને જેવી રીતે ઓલિમ્પિકની ટોર્ચ, બધે ઓલિમ્પિકની ટોર્ચ જે પ્રજ્વલિત કરવામાં આવી હતી અને જે દેશે દેશ ફરે છે, અને આખા દુનિયાના રમતવીરો એ ટોર્ચને પ્રતીક માનીને એક જગ્યા પર ભેગા થઈને રમત રમે છે, એ જ રીતે એ જીવનજી મહારાજની જે ટેલ છે, એ ટેલને આપણે લઈને આપણે બધાએ પણ રમત રમવાની છે. જીવનજી મહારાજના જે સુંદર વિચારો છે, સ્વતંત્ર વિચારો છે, એ સ્વતંત્ર વિચારોને આગળ લેવાના છે. મોટા ભાગે જે જાતના સંપ્રદાયો ઊભા થઈ ગયા છે, એના આપણે સ્વતંત્રતા આપણી પોતાની ગુમાવવા માંડ્યા છે, પરતંત્ર થઈ ગયા છે. સમાજના રીતિ રિવાજોમાં પણ હવે કદાચ બદલાવ થોડો થોડો આવવાનો શરૂ થઈ ગયો છે. લગ્નો પણ હાઇબ્રિડ થવાના શરૂ થઈ ગયા છે. અને એની અંદર પરતંત્ર એ આવીને કર્મકાંડ કરાવનાર આપણી સમક્ષ બેસી જાય છે, અને બેસીને એ જે કે એ પ્રમાણે આપણે કરીએ છીએ. આપણે પરતંત્ર થયા. સ્વતંત્ર કયું? તો કે સ્વતંત્રતા એ કે જે જીવનજી મહારાજે આપણા દરેક પ્રસંગની અંદર ભક્તિ મૂકી દીધી છે, કીર્તનો મૂકી દીધા છે. કીર્તનોનું ગાન દરેક જણ કરી શકે. ભલે પ્રતિક રૂપે આપણામાંથી 2 ભાઈઓ 2 બહેનો અને હવે તો માતા પિતા પણ આ ગાય છે, પોતે પોતાના બાળકોના લગ્ન કરાવી શકે છે. એ એક સુંદર ભાવ ઊભો થયો છે. કેમ? તો કે જીવનજી મહારાજે રોજ બરોજ ગવાતા કીર્તનોથી જ લગ્ન કરવાનું આપણને બતાડ્યું છે. કઈ એક્સેપ્શનલ કરવાની જરૂર નથી. જે શ્લોક, જે વિધિ તમે જિંદગીમાં કરી નથી, જેને તમે સમજ્યા નથી, એના આધારે લગ્ન કરવા જઈએ. દીકરો અને દીકરી હવેના જમાનામાં, પહેલાના જમાનાની વાત નથી કરતો. પહેલાના જમાનામાં તો મળતા પણ નતા, જોતા પણ નતા, લગ્ન થયા છે, અરેન્જડ મેરેજ. પછી ધીમે ધીમે કરતા જોવાનું શરૂ થયું, અને જોવાનું શરૂ થઈને પણ ભાગ્યે 1-2 મીટિંગ અને લગ્ન થઈ જાય. હવે જમાનો બદલાયો છે. હવે એકબીજાને ઓળખે છે છોકરા, વિચ ઇઝ ગુડ. કે લગ્ન પહેલા એકબીજાના વિચારો મળે છે કે નહીં, એ એક એમને જોવાનો ચાન્સ મળી જાય છે. અને જાણ્યા પછીથી એ લગ્ન કરે છે. તો એ જે લગ્ન કરે છે, તો એ લગ્નની વિધિ પણ આપણે જોઈને જાણીને કરવાની કે નહીં, સમજીને કરવાની કે નહીં, કે આંધળું અનુકરણ કરીને જ કરવાની, હુસાતુસી કરવાની. લગ્નમાં વળી લગ્નની વિધિમાં હુસાતુસી. કોણ ચડે, કોણ ઉતરે, કોણ બેઠો, કોણ ઊભો. અરે ભાઈ, શાંતિથી બેસીને પૃથ્વી વિવાહ ગાઈ લે ને, સંત સુહાગો ગાઈ લે.
અને બધા ગાઈ શકે એ પણ લગ્ન કરવાની એક સુંદર સરળ રીત છે. કહા કહું સમજાય, કેમ કહીએ તો આ સમજાય. કબીરા ખડા બજાર મેં માંગે સબકી ખેર. બધાનું સારું ઈચ્છીએ છીએ, પણ મનુષ્યનું જે કાર્ય છે, કર્મ છે, જે ગતિ છે, જે દિશા છે, એ કંઈક જુદી જ બાજુ જઈ રહી છે. અને ત્યાં આગળ જ આપણે વિચાર કરવો પડે. વિવેક, જેને કબીરે ગુરુ માન્યો છે, એ વિવેક ને થોડીક જગ્યા આપીએ, મોકળાશ આપીએ, શાંત મને વિચારીએ, તો કદાચ આપણું જ મન આપણને કંઈક સુંદર રસ્તો બતાવશે. સાખી નંબર 123 આપણે લીધી હતી ગયા વખતે. પ્રેમજીવન મહારાજ આપણી સાથે હતા અને એમણે લીધી હતી. અને એમણે આપણને દુર્યોધન અને વિદુર બેની વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. મહાભારતના બે મોટા પાત્ર, એક પાત્ર એક તસુ પણ જમીન ન આપવા તૈયાર, અને બીજું પાત્ર વિદુર, પ્રેમથી ભરેલું. આ કબીરના જેવું જ, માગે સબકી ખેર, દરેકનું સારું કલ્યાણ ઈચ્છનાર એવો વિદુર, અને હડોહડ ઝેર અને ક્રોધ અને ગુસ્સો લઈને ફરતો આ દુર્યોધન. એ બેની વાત છે કે દુર્યોધન દાવો કર્યો, હમ બળકુલ મોટે ભૂપ, હું તો મોટો રાજા છું. અને વિદુર દાસીનો પુત્ર છે, દાસી કેરા પુત્ર, તો મારા રાજાની ઘેર પેલો રોકાય કે આ દાસીની ઘેર રોકાય? મારો રાજભોગ ખાય કે પછી આ દાસી પુત્રની ભાજી ખાય? સંતો આપણને બધાને ખબર છે ભગવાન પ્રેમના ભૂખ્યા છે, અને પ્રેમ ભૂખ્યા ભગવાન, ભાવ ભૂખ્યા ભગવાન કોને ત્યાં ગયા આપણને બધાને ખબર છે. તો આ જે મોટાઈ છે, એ મોટાઈ કોની થઈ? એ મોટાઈ પૈસાની ન હોય, મોટા ઘરની ન હોય, મોટી ગાડીઓની ના હોય. મોટાઈ તો પ્રેમની જ હોય. આજે 19 તારીખ આપણા કેલેન્ડરમાં પણ બહુ સરસ સાખી છે. પ્રેમ ન વાડી ઉપજે, પ્રેમ ન હાટ બીકાય, રાજા પડજા જેહી રૂચે, શીશ દેહ લઈ જાય. એટલે કે જે સાચો પ્રેમ કરતો હોય, પોતાનું માથું આપીને પ્રેમ કરતો હોય ને, તે જગ્યા એ પ્રેમ ઉદ્ભવ થાય. એ વાડીમાં નથી ઉગતો, એ બજારમાં નથી મળતો. જેને પણ જોઈતો હોય, રાજાને પણ મળે ને પ્રજાને પણ મળે, એક સરખો મળે. આ કબીરની વાતો છે સંતો. એ જ વાત આપણને આ સાખીમાં મળે છે. દુર્યોધન અને વિદુર, એ બેની વચ્ચેનો તફાવત બહુ જ મોટો છે સંતો. બે જુદી જુદી જીવન પ્રણાલી છે. એક ભોગવાદી પ્રણાલી છે, બીજી ત્યાગવાદી પ્રણાલી છે. અને એકની અંદર ફક્ત લિમિટેડ સુખની વાતો છે, અને બીજાની અંદર એક અનહદ આનંદની વાતો છે, પ્રેમ આપવાની વાત છે. એના પછીની સાખી નંબર 124માં કહે છે, દાસી સૂત ન હોય જીવના, ભગત અમારા પ્રાણ, તન મેન અર્પે ભાવ શું, તાહી કરું સન્માન. દાસી સૂત જેવું ભગવાન કોઈ સમજતો નથી. ભગવાન તો મનુષ્ય ઊભો કર્યો, નાના મોટા આપણે કર્યા, દેશ વિદેશ આપણે ઊભા કર્યા. ભગવાન તો ધરતી ઊભી કરી, પ્રત્યેકને જીવવા માટે, પ્રત્યેકને પોષણ આપવા માટે. આપણે એના ભાગલા પાડ્યા. જુદા જુદા ધર્મો ઊભા કરીને આપણે એના ભાગલા પાડ્યા. એવા બહુ જ ઓછા ફાંટા હશે કે જે માનવતાના આધાર ઉપર હોય અને એમાં માનવને મહત્વ હોય. એમાંનો એક ફાંટો આપણો પોતાનો છે, આપણે ગર્વ લઈ શકીએ. ઉદા ભક્તો આ ફાંટાના પ્રવાસીઓ છે, માનવતાના પ્રવાસીઓ છે, કે જેની અંદર કર્મકાંડને તિલાંજલિ આપીને ફક્ત મનુષ્યને, માનવને મહત્વ આપવામાં આવ્યું છે, માનવને સરખો ગણવામાં આવ્યો છે. અને એટલા માટે જ આવ્યું, હરિજન આયે મેરે પ્રાણ આધારા. હરિજન મારા પ્રાણ જેવા છે. અને સામાન્ય જન નથી ગણે, એમને હરિજન, હરિના જનને ગણ્યા છે. નિજ જન જેવો એક શબ્દ આપણી પ્રણાલીમાં આવ્યો. નિજ, પોતાના ગણ્યા છે. અને જ્યારે પોતાના ગણે ત્યારે શું હોય? કોઈ આગળ ન ચાલે, કોઈ પાછળ ન ચાલે. નિજ જન હોય તે પોતાની સાથે ચાલે. જીવનજી મહારાજ પોતાના નિજ જનોની સાથે ચાલી નીકળ્યા છે. એમની આગળ નથી ચાલ્યા, એમની પાછળ પણ નથી ચાલ્યા, બધાને સાથે લઈને ચાલ્યા.
જે આવે એમને સાથે લીધા અને સાથે લઈને ચાલ્યા. હજુ પણ આ જ પરંપરા આપણા સ્વામી પરિવારમાં છે. જ્યાં જાય છે ત્યાં જે ત્યાં હોય એ એમના પોતાના નીજ એમને સાથે લઈને ચાલે. જે એમની સાથે આવી ગયું એને સાથે લઈને ચાલે. કોઈ પ્રેફરન્સ નથી. એ આપણને અહીંયા બતાવ્યું છે. દાસી સૂત ન હોય જીવના ભગત અમારા પ્રાણ, તનમેન અર્પય ભાવ શું તાહી કરું સન્માન. આ આશાવરી રાગનું પેલું હરિના ભક્ત હરિ જેવા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આની અંદર આપણને ભગવદ્ ગીતાના આશ્વાસનો પણ યાદ આવી જાય. નમે ભક્ત પ્રણશ્યતિ અપિચેત્સુ દુરાચારો. જુઓ તમે, વારે ઘડીએ આપણને આ પરમ તત્વ એક સુંદર રસ્તો બતાવી રહ્યું છે અને કહે છે કે મને તો નથી લાગતું, ભગવાન કહે છે મને નથી લાગતું, જીવનજી મહારાજ કહે છે મને નથી લાગતું કે વિદુરજી દાસીના પુત્ર છે. એમને તો દેખાય છે કે વિદુર મારો ભક્ત છે, વિદુર પ્રેમથી ભરેલો છે. કોક નાના ઘરમાં રહે, કોક મોટા ઘરમાં રહે, કશો ફેર નથી પડતો. આપણો ઉદા ભક્ત છે ને. વાત પતી ગઈ. રામ કબીર બોલાયું અને એક અનહદ આનંદ પ્રગટ થાય. એને ભેટીએ આપણે. ક્યાં ગયું પેલું તમારા મોટા મકાનોનું, નાના મકાનોનું વૈભવની વાતો? એ ગૌણ થઈ જાય છે સંતો. પ્રેમની આગળ દરેક વસ્તુ ગૌણ. એ જ અહીંયા કહે છે કે વિદુર દાસી પુત્ર છે એ ભગવાનને દેખાયું જ નથી. ભગવાનને તો એ ભક્ત જ દેખાયો છે, કરુણા સભર દેખાયો છે અને એટલા માટે વિદુરને ત્યાં ગયા છે. એમને રાજા અને રંગ વચ્ચે તફાવત નથી કર્યો. જો દુર્યોધનની અંદર ભક્તિભાવ હોત તો ભગવાન ત્યાં પણ ગયા હોત. એમને તો કઈ ફેર નથી પડતો મહેલ કે ઝૂંપડી. પણ ભગવાન ક્યાં ગયા? તો કે ભગવાન ત્યાં ગયા કે જ્યાં ભક્ત છે ત્યાં. અને એટલા માટે તો પેલું સુંદર કીર્તન પણ આવ્યું કે જે મારી પત્ની લક્ષ્મી છે તો સંતના ચરણની દાસી છે. અને એ જે પણ આપે એ પ્રેમ ભાવથી ભગવાન ગ્રહણ કરતા હોય છે. તેઓનો હું આદરપૂર્વક સ્વીકાર કરું છું. આપણે અહીંયા મહારાજ આવે ત્યારે આપણે સૂકા મેવાથી એમનું સ્વાગત કરતા હોઈએ છીએ, ફ્રૂટથી સ્વાગત કરતા હોય છે. ભોજન પ્રસાદ લેતો આપણને અતિ આનંદ થતો હોય છે. અમે કાંઠા વિસ્તારમાં ગુરુ સંગાતે યાત્રા વિશે નીકળીએ છીએ. તે વખતે એ કાંઠા વિસ્તારના લોકો સારા કપડાં પહેરીને તૈયાર નથી થતા. ગુરુ ત્યાંથી પસાર થાય, દરવાજા ખુલ્લા જ હોય, આવો અને તમે જાઓ તો ઘરમાંથી પેલો નાનો ડબ્બો લાવે અને એમાંથી ખાંડ પણ મૂકી દે, ચપટી ખાંડ મૂકી દે પ્રસાદ તરીકે. અને ભાવથી મહારાજ ત્યાં જાય, આનંદ આરતી ગવાય અને એ પ્રસાદ ગ્રહણ થાય. આજ આ વસ્તુ સાખીની અંદર છે. દાસી પુત્ર અને દુર્યોધનની વાત આવે ત્યારે આજ આવે. ફક્ત આપણે વાર્તાઓની અંદર જોઈએ ને તો એ વાર્તા બની જાય, પણ એને ભાવથી જોઈએ ને તો અત્યારે પણ આપણને પ્રસંગો થતા દેખાય. અને જ્યારે એ પ્રસંગો દેખાય ત્યારે લાગે કે ઓ, આટલા સુખ ચેનમાં સાહેબીમાં રહેનારા ભક્તો પણ છે અને આવા પ્રેમથી ઉદાર થયેલા ભક્તો પણ છે અને બંને સરખા છે. સંત કે ઘર સબકા હો સન્માન, એ ઊભું થઈ જાય. અને એ સન્માનની વાત આવી તો આગળની સાખી 125. સન્માન કરી સરબસ દેવું. જીવનજી મહારાજ કહે છે કે સન્માન કરી સરબસ દઉં, કે આવા ભક્તોનો હું આદર સત્કાર કરું, એમને હું પ્રેમ કરું. તન મન અર્પું પ્રાણ, એમને હું મારા પ્રાણ આપું. હરખ અપાર, એમને મારો પ્રાણ આપું. કચ્છું ન રાખું ભગત શું, મળી બજુ ભગવાન. મારા અને મારા ભગત વચ્ચે હું કોઈ અંતર ન રાખું, મળી બજુ ભગવાન. આપણને સામૂહિક ભક્તિ આપી, સામૂહિક કીર્તન ભક્તિ આપી, એમાંથી પારાયણ પણ આવ્યા. તો એવું જ કહે છે કે હું કોઈ પણ જાતનો તફાવત નથી રાખતો. એમને હું મારા પોતાના ગણું છું અને મારા પોતાના ગણીને એમની સાથે બેસીને હું ભક્તિ કરવા માંગુ છું. સંતો, આ એક પરંપરા જે સહજ છે,
કુદરતી છે. અને ઈતર તીતર જે ઘણા બધા ઊભા થયા છે રસ્તાઓ, જેની અંદર કૃત્રિમતા છે, જેની અંદર કોઈને કોઈ પ્રકારનો સ્વાર્થ છે, એ બેમાંથી પસંદગી આપણે કરવાની છે. આપણા જીવનનો રસ્તો આપણે પોતે પસંદ કરવાનો છે. શું કરવું, શું ન કરવું, પ્રેમજીવન મહારાજ કહે છે એ પ્રમાણે એ પ્રપોઝલ છે, તમારી પર જ છોડીએ. તમારી અંદર રહેલો વિવેક તમને સાચો રસ્તો બતાવે. સુંદર ભાવથી વિરમું છું સર્વ સંતો ભક્તોને. પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રમ રામ કબીર. રામ કબીર. રામ કબીર.